સૌરાષ્ટ્ર કચ્છની 67 નગરપાલિકામાંથી 64 પાલિકા વીજ બિલ ભરવામાં દેવાળિયાની અણી ઉપર છે। પાવર સપ્લાય કંપની પીજીવીસીએલ દ્વારા પાવરના બિલ પેટે છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી અધધ 395 કરોડની રકમની ચૂકવણી માટે પાલિકાને નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં પણ કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી નથી। તેથી પીજીવીસીએલ દ્વારા પાલિકાને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છની 40 પાલિકાના 6 મહિનાના 32.16 કરોડ, 28 પાલિકાના 1 વર્ષના 26.99 કરોડ, 36 પાલિકાના 2 વર્ષના 137 કરોડ અને 45 પાલિકાના 2 વર્ષથી ઉપરના 198 કરોડ મહિને કુલ 395 કરોડથી વધુની રકમ ચૂકવવાની બાકી છે। પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા નગરપાલિકાના પ્રમુખને રૂબરૂ મળીને રકમ બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છની 64 જેટલી નગરપાલિકાને છે તે રાજકોટ પીજીવીસીએલનું છે તે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે। કરોડો રૂપિયાના છે તે કહી શકે કે વીજ બિલનું છે તે ચૂકવણું ન કરતા છે તે પીજીવીસીએલ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે। ત્યારે આપણી સાથે રાજકોટ પીજીવીસીએલના અધિકારી છે, તેમની સાથે જ વાત કરીશું। કેટલી નગરપાલિકા છે સાહેબ અને કઈ પ્રકારની છે તે કામગીરી કરવામાં આવી છે? અત્યારે આપણી 64 પાલિકાઓ એવી છે જેમાં કુલ 395 કરોડ જેવી માતબાર રકમ આપણે લેવાપાત્ર બને છે। એટલે આ નગરપાલિકાઓને અમે સમયાંતરે ભરપાઈ નાણાં કરવા માટે નોટિસ આપીએ છીએ। તેમજ એના પ્રમુખશ્રીઓ જે હોય વધારે બાકી હોય એની જોડે રૂબરૂ મુલાકાત કરીએ છીએ અને એના જે કંઈ કનેક્શનના નાના મોટા ઇસ્યુ હોય એ પણ આપણે એને ત્વરિત ઉકેલ લાવી દઈએ છીએ। અમુક બહુ મોટી હોય, દાખલા તરીકે સૌથી હાઈએસ્ટ છે સાવરકુંડલા, લગભગ 55 કરોડ, તો એને તો એના પ્રમુખને હમણાં ગયા વીકમાં જ હું રૂબરૂ મળ્યો। એટલે આ રીતના અમે બધા સ્તરેથી એના પૈસા આપણે મેક્સિમમ રિકવરી કરી શકીએ એના પ્રયત્નો અમારા રહેતા હોય છે। ખાસ કરીને સાહેબ વાત કરવામાં આવે કેટલા વર્ષથી ચૂકવણું બાકી છે, કારણ કે કરોડો રૂપિયાનું આ જે કહી શકાય કે લેણું છે તે પીજીવીસીએલને નીકળતું હોય છે, કારણ કે કાર્યવાહી છે તે માત્ર નોટિસ પૂરતી રહી છે। લેણું જે આપણે ટોટલ 395 કીધા એમાંથી માની લો ને 200 કરોડનું એવું છે કે જે 2 વર્ષ ઉપરનું છે અને બાકી એકાદ વર્ષ ઉપરનું બી બીજું 150 કરોડ હશે। એટલે આ વસ્તુ એવી છે ને કે નગરપાલિકાઓના પૈસા ત્વરિત આવતા નથી હોતા, એટલે એ આમ બધું જોવો તો જૂનું લેણું જ છે। ખાસ કરીને સાહેબ જૂનું લેણું છે, પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિની વાત કરવામાં આવે તેનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવતું હોય છે, તો આ કહી શકાય કે નગરપાલિકાનું બાકી છે, તો મીઠી નજર કોની? એમાં વસ્તુ સ્થિતિ એ છે કે નગરપાલિકા પણ અમારી જેમ આવશ્યક કહી શકાય એવી સેવા પાણી આપવાની કરે છે અને આ બધા જ કનેક્શનો જળ વિતરણ પેટેના છે, કંઈ પોતાની બીજું કંઈ કોમર્શિયલ પ્રવૃત્તિના કે એવા નથી। એટલે આ પણ એક આવશ્યક અને જનજીવનને પ્રત્યક્ષ રીતે અસર કરતી સેવા છે, તો એમાં અમે એટલું બધું કડકાઈપૂર્વક નથી જઈ શકતા જેટલું અમે બીજા ઔદ્યોગિક વગેરે કનેક્શનોમાં જઈએ છીએ। એટલે અમેરો પ્રયત્ન નોટિસને બધું આપીએ છીએ, અમુક કિસ્સામાં ડિસ્કનેક્શન પણ કરીએ છીએ, પણ મેં કીધું ને જે કડકાઈની માત્રા હોય એ જનહિત ઇન્વોલ્વ હોય અને એમાં પીજીવીસીએલ તરીકે અમારી પણ ફરજ છે કે જીવન ખોરવાઈ ન જાય। એટલે અમે પછી આ રીતના એને કન્વિન્સ કરી, પ્રમુખશ્રી જોડે મુલાકાત કરી, ઉચ્ચ સ્તરે સરકારમાં પણ રજૂઆત કરીએ છીએ અને ત્યાંથી પછી એવું થાય છે કે સમયાંતરે માતબાર રકમ પણ આવે છે। દાખલા તરીકે 2016થી 22માં લગભગ અમને 300 કરોડ જેવી સરકાર તરફથી નગરપાલિકાઓના નાણાં પેટે એટલે કે એનું જે જીએમએફબી ફાઇનાન્સ બોર્ડ હોય છે ત્યાંથી મળેલી, સાથે 150 કરોડનું આપણે વ્યાજ હતું એ માફ પણ કરેલું, એટલે 450 કરોડની વસૂલી થઈ હતી। એટલે નગરપાલિકામાં આ રીતની પેટર્ન હોય છે કે સમયાંતરે સરકાર સ્તરે અમને એનું જે નાણાં ચૂકવણા થતા હોય એ અમને ભરપાઈ કરી આપવામાં આવતા હોય છે। ખાસ કરીને સાહેબ વાત કરવામાં આવે તો 395 કરોડ રૂપિયાનું છે તે લેણું નીકળે છે, હવે આપણું અલ્ટિમેટ શું રહેશે? હવે અલ્ટિમેટમાં આપણે એ જ સરકાર સ્તરે આપણે અત્યારે બહુ હાયર લેવલે આ મેટર ચાલી રહી છે કે અગાઉ જે આવેલું હતું 2018-19માં એ રીતનું સરકાર તરફથી અમને સીધું વન ટાઈમ સેટલમેન્ટના ભાગરૂપે આની બધી રકમ જે એનું પ્રિન્સિપાલ છે અમને મળી જાય। અને એ ઉપરાંત બીજું અત્યારે અમે પણ પ્રમુખશ્રી જોડે અને પ્લસ સરકારની પોલિસી પણ છે કે નગરપાલિકાઓ પોતાના વીજ વપરાશની બાબતમાં સ્વાયત્ત બને સોલર દ્વારા। એટલે અમુક પાલિકાઓ આ દિશામાં પણ આગળ વધી રહી છે કે જેથી કરીને પોતાના વોટર વર્ક્સ પૂરતું ઉત્પાદન સોલર દ્વારા કરી અને એટલું એના નાણાકીય બોજામાંથી એ
રિલીવ થઈ શકે. ખાસ કરીને વાત કરવામાં આવે, જો ચૂકવણું ન કરે તો વીજ કનેક્શન કાપી આપવામાં આવશે. કાપવું તો મેં અગાઉ વાત કરી એ રીતના એટલું બધું જનહિતમાં નથી, એટલે કાપવાનું તો બહુ એટલું બધું પ્રેક્ટિકલ નથી રહેતું હોતું, પણ સાથે સાથે અમારા આ બધા પ્રયત્નો તો ચાલુ જ હોય છે. ચોક્કસપણે જે કહી શકાય કે પીજીવીસીએલ તંત્ર દ્વારા છે તે હાલ પ્રયત્ન છે તે ચાલુ કરવામાં આવ્યા છે. 395 કરોડ રૂપિયાનું છે તે પીજીવીસીએલ તંત્રને છે તે લેણું નીકળે છે. 64 નગરપાલિકા છે તે હાલ જે ચૂકવવા પાત્ર રકમ છે તે ચૂકવી શકે તેમ ન હોય. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.